તો વિદ્યાર્થી મિત્રો સૈનિક સ્કૂલનું રિઝલ્ટ આવી ગયું છે। રિઝલ્ટ જોવા માટે તમારે અહીંયા AISSEE એટલું ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। આમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલમાં ક્લિક કરવાનું છે। હવે જો તમને સૌ પ્રથમ આવી રીતનું એક પેજ ખુલશે। આ પેજમાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચેલેન્જ જોવાની છે, એટલે કે તમે જે આન્સર શીટમાં જે લખેલું છે OMR, એ OMRમાં તમને અહીંયા બે રીતે ચેલેન્જ આપવામાં આવે છે, એટલે કે OMR શીટમાં અહીંયા દર્શાવેલી જો કોઈ ભૂલ હોય તો એ રીતે, અને આન્સર કી એટલે કે જે જવાબ સૈનિક સ્કૂલ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે, આ જવાબમાં જો તમને એમ લાગે છે કે જવાબમાં ભૂલ છે તો આ બે રીતે તમે અરજી કરી શકો છો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ક્લિક હિયર ફોર આન્સર કી ચેલેન્જમાં ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો આ ક્લિક હિયર ફોર આન્સર કી ચેલેન્જમાં ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક પેજ ખુલશે। તો અહીંયા આપણે જેમ સૈનિક સ્કૂલ એમાં એડમિટ કાર્ડ માટે આપણે જેમ અરજી કરતા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન નંબર, તમારે જન્મ તારીખ અને આ સિક્યુરિટી કોડ નાખશો એટલે અહીંયા તમારો આ પેજ ખુલી જશે। તો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન નંબર નાખ્યા પછી તમારે આ રીતનું એક પેજ ખુલશે, એટલે કે આ પેજમાં તમારે અહીંયા બે રીતનું તમારે આ અરજી આપવાની છે, એટલે કે જો તમને અહીંયા આન્સર કીમાં ભૂલ લાગતી હોય તો આન્સર કીમાં તમે આ ચેલેન્જમાં તમે અહીંયા અરજી આપી શકો છો। એ જ રીતે માનો કે તમારે OMRમાં ભૂલ છે, એટલે કે તમે જે તે સમયે OMR લખેલી છે અને અહીંયા આ OMRમાં ભૂલ આવેલી છે, તો તમે આ રીતે બે રીતે OMRને અહીંયા તમે અરજી કરી શકો છો। એટલે કે સૌ પ્રથમ તમારે જો અહીંયા ચેલેન્જ OMR સીટ આપેલી છે, એટલે કે OMR સીટમાં જો કંઈ ભૂલ હોય તો અહીંયા તમારે અરજી કરવાની થશે, અને એ જ રીતે આન્સર કીમાં જો કંઈ ભૂલ લાગતી હોય, એટલે કે કોઈ પણ પ્રશ્નમાં તમને જવાબ C લાગતો હોય અને અહીંયા તમને B દર્શાવેલો હોય, એટલે કે કોઈ પણ પ્રશ્ન પેપરમાં તમને જવાબ લાગતો હોય 3 અને અહીંયા 2 દર્શાવેલો હોય, તો તમે આ ચેલેન્જ આન્સર કીમાં તમે અરજી કરી શકો છો। સૌ પ્રથમ આપણે અહીંયા OMRમાં જો જોઈએ તો અરજી કરવા માટે તમારે OMRમાં આ રીતે ક્લિક કરવાનું થશે, એટલે કે આ ચેલેન્જ OMR ખુલી ગઈ। એટલે કે અહીંયા તમે જે OMRમાં તમે જે દર્શાવેલું છે એ જ માહિતી અહીંયા આપવામાં આવશે, એટલે કે માનો કે અહીંયા તમને પેપરમાં D આન્સર કી આપેલી છે, એટલે કે પ્રશ્ન પેપર સેટ નંબર D આપેલો છે, તો Dમાં પહેલામાં આપણે 3 ટીક કરેલું છે, તો અહીંયા આ રીતે 3 દેખાડશે, અને વિદ્યાર્થી મિત્રો જે પણ પ્રશ્ન છે બધા જ પ્રશ્નો તમને આ રીતે અહીંયા દેખાડવામાં આવશે, એટલે કે તમે જે પણ અહીંયા આન્સર કીમાં જે પણ પ્રશ્નો લખ્યા છે તે બધા જ પ્રશ્નો અહીંયા તમને દેખાડશે કે તમે ક્યાં પ્રશ્નોને OMRમાં પરીક્ષા વખતે ટીક કરેલા છે। હવે જો આમાં કોઈ ભૂલ લાગતી હોય તો તમે અહીંયા તમે આ રીતે એપ્લાય કરી શકો છો। માનો કે તમારે ચેલેન્જ આન્સર કી એટલે કે આન્સર કીમાં જવાબ ખોટા લાગતા હોય તો તમે ચેલેન્જ આન્સર કીમાંથી તમે કહી શકો છો, એટલે કે આ D પ્રશ્ન પેપરમાં પહેલા આન્સર આપેલો છે, પહેલા પ્રશ્નનો જવાબ 2, એટલે કે અહીંયા આ રીતે જવાબ આપેલો છે, બીજામાં આપેલો છે જવાબ 3, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કરેક્ટ ઓપ્શન આપેલો છે, એટલે કે આ આન્સર કી એકદમ પરફેક્ટ છે। એટલે કે જો તમને આમાં કંઈ એવું લાગતું હોય કે આમાં જવાબ ખોટા આવે છે તો તમારે અહીંયા તમારી રીતે ગણતરી કરી ફોટો પાડી અને અપલોડ કરવાનું થશે। હવે જો ઘણાને એમ લાગતું હશે કે અમારે કઈ રીતે અપલોડ કરવું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે આપેલું જ છે કે ઇન કેસ ધ કેન્ડિડેટ વોન્ટ ટુ સબમિટ ડોક્યુમેન્ટ ઇન સપોર્ટ્સ ઓફ ચેલેન્જ ઓફ આન્સર કી ધે શુડ અપલોડ ધ PDF ફાઇલ વિથ મેક્સિમમ સાઇઝ ઓફ 1 MB, એટલે કે 1 MBની મેક્સિમમ સાઇઝમાં તમે અહીંયા આ રીતે, એટલે કે અહીંયા તમને દેખાડે છે કે ક્લેમ આન્સર કી લિસ્ટ અપલોડ ડોક્યુમેન્ટ, અહીંયા તમારે 1 MB સુધીની ફાઇલ ગણતરી કરી અને તમારે અહીંયા દેખાડવાની થશે જો તમને અહીંયા કોઈ પણ આન્સરમાં ભૂલ લાગતી હોય। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સૈનિક સ્કૂલનું રિઝલ્ટ, એટલે કે હજી તમારે આ રિઝલ્ટ આવ્યું છે પણ હજી તમારે ખાલી માર્ક્સ જ દેખાડશે, તમે અહીંયા તમારા માર્ક્સ જોઈ શકો છો, તમારે ઓફિશિયલી આન્સર કી પ્રમાણે કેટલા માર્ક થાય છે। પણ હવે જો આવતા માર્ચના પહેલા અઠવાડિયાની આજુબાજુ તમને આનું કટઓફ પણ જાહેર થઈ જશે, એટલે કે તમારે અત્યારે કોઈ ઉતાવળ કરવાની નથી, આના કટઓફ માટે તમારે રાહ જોવાની છે, અને અત્યારે આ OMRને તમારે સરખી રીતે રીડ કરવાની છે કે OMRમાં તમે કંઈ ભૂલ કરેલી છે તો એ પણ અહીંયા ભૂલ દેખાડશે, અને OMRમાં આ OMR ખોટી દર્શાવતી હોય તો તમે અહીંયા અરજી પણ કરી શકો છો। એટલે કે હવે તમારે ચોઇસ ફિલિંગ માટે માર્ચમાં તમારે આ બાબતનું હજી અપડેટ આવશે, પણ અત્યારે તમારે ખાલી આ રિઝલ્ટના તમને ખાલી માર્ક્સ દેખાડવામાં આવે છે, કટઓફ જાહેર નથી થયો, એટલે કે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે, અત્યારે તમને ખાલી માર્ક્સ જ દેખાડવામાં આવ્યા છે, કટઓફ જાહેર નથી થયું વિદ્યાર્થી મિત્રો। તેથી અહીંયા તમે તમારા OMR શીટ અને તમારા માર્ક્સ જે સૈનિક સ્કૂલ દ્વારા માન્ય રાખેલા છે એ બધા જ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો। તો હવે પછીના નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે ભેગા થઈ, ત્યાં સુધીમાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયો લાઈક કરી લેજો, અને તમારા સૈનિક સ્કૂલના બધા જ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। જય હિન્દ, જય ભારત।